જય દ્વારકાધીશ મિત્રો। એમ્બ્યુલન્સના અવાજથી આખું ગામ ચોકમાં ભેગું થઈ ગયું હતું। બે આટાકટ્ટા કમ્પાઉન્ડર એક 65 વર્ષના વૃદ્ધને જબરદસ્તી ઢસડીને પાગલખાનાની ગાડીમાં નાખી રહ્યા હતા। એ વૃદ્ધના હાથમાં એક નાનકડા છોકરાનો ફોટો હતો અને એમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા। બરાબર એમની બાજુમાં જે એમનો પોતાનો દીકરો રમેશ ઘરના બધા કાગળિયા હાથમાં પકડીને ઊભો હતો। એના ચહેરા ઉપર જરાય દુઃખની લાગણી નહોતી। રમેશે બૂમ પાડી, જલ્દી લઈ જાઓ આ ગાંડાને અહીંથી, આને તો મારું જીવવું હરામ કરી નાખ્યું છે। પણ નવાઈની વાત તો એ હતી કે પહેલાં કાકા આ વાતનો જરાય વિરોધ નહોતા કરતા। એ તો બસ પોતાના હાથમાં રહેલા ફોટાને સાથી સરચો ચાપીને એકદમ શાંતિથી ઊભા હતા। આ દ્રશ્ય જોઈને ગામના લોકોના શ્વાસ થંભી ગયા હતા। આ વૃદ્ધ બીજું કોઈ નહીં પણ ગામના સૌથી ભલા અને સીધા માણસ કરશન કાકા હતા। કરશન કાકા એટલે ગામનું ઘરેણું। કોઈને પણ સમજાતું નહોતું કે જે બાપે રમેશને ભણાવી ગણાવીને મોટો સાહેબ બનાવ્યો એ જ દીકરો આજે પોતાના બાપને ગાંડાની હોસ્પિટલમાં કેમ મોકલી રહ્યો છે। કરશન કાકાની પત્ની તો ઘણા વર્ષો પહેલાં જ ભગવાનને પ્યારી થઈ ગઈ હતી। ત્યારથી કાકાએ પોતાના એકના એક દીકરા રમેશને ક્યારેય માની ખોટ ચાલવા નહોતી દીધી। પોતે ફાટેલા કપડાં પહેર્યા પણ દીકરાને હંમેશા નવા કપડાં લાવી આપ્યા। ધૂમ ધકતા તડકામાં ખેતરમાં કાળી મજૂરી કરીને દીકરાને મોટા શહેરમાં ભણવા મોકલાવ્યો। રમેશ ભણી ગણીને મોટો થયો, નોકરી લાગી ગઈ, એના ધામધૂમથી લગ્ન થયા અને ઘરમાં એક રૂપાળી વહુ સ્નેહા પણ આવી। બધું એકદમ સરસ ચાલતું હતું। તો પછી અચાનક રાતોરાત એવું તે શું થઈ ગયું કે કાકા સીધા પાગલખાને પહોંચી ગયા। ગામના સરપંચે ભીડમાંથી આગળ આવીને રમેશને રોકવાની કોશિશ કરી। અરે રમેશિયા, આ તું શું કરી રહ્યો છે? તારા બાપ સો ભોળા છે, એમને કોઈ રોગ નથી, તું આવું પાપ ના કર, એમને આ રીતે ગાડીમાં ના બેસાડ। પણ રમેશે ગુસ્સાથી આંખો કાઢી અને સરપંચની સામે જોયું અને તોછડાઈથી બોલ્યો, આ ડોસો હવે સો પાગલ થઈ ગયો, રાતે ઘરમાં ચાકુ લઈને ફરે છે। કાલે તો એણે મારી પત્ની સ્નેહા ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો। જો હું એમને મારા ઘરમાં રાખીશ તો એ કોઈનો જીવ લઈ લેશે। અને હા, મેં તો ક્યારેય ના એમને શહેરના ડૉક્ટરને બતાવી દીધા છે, આ જુઓ ડૉક્ટરનું સર્ટિફિકેટ, એમ કહીને રમેશે કાગળ બધાની સામે હવામાં લહેરાવી દીધો। ગામના લોકો તો આ સાંભળીને હેબતાઈ ગયા કે કરશન કાકા ચાકુ લઈને ફરે, આ વાત કોઈને ઘરે જરા પણ ઉતરતી નહોતી। કાકા તો રસ્તામાં જતી કીડીને પણ નુકસાન પહોંચાડે એવા માણસ નહોતા। ગાડીનો દરવાજો હવે બંધ થવા આવ્યો હતો। કાકાએ છેલ્લી વાર ગાડીની બારીમાંથી બહાર જોયું। એમની આંખોમાં આંસુ હતા પણ હોઠ ઉપર એક અજીબ પ્રકારની શાંતિ હતી। એમણે પોતાના દીકરા રમેશ સામે જોઈને ધીમેકથી હાથ જોડ્યા, જાણે કોઈ માફી માંગતા હોય। એમ્બ્યુલન્સની ધૂળ ઉડતી ત્યાંથી રવાના થઈ ગઈ। રમેશ હસતો હસતો પોતાના ઘરમાં ગયો। એના હાથમાં
જે કાગળ હતા એ ખરેખર કોઈ ડૉક્ટરના સર્ટિફિકેટ નહોતા, પણ એ તો પ્રોપર્ટીના કાગળ હતા. એના ઉપર કરશનકાકાના અંગૂઠાના નિશાન તાજેતરમાં જ લેવામાં આવ્યા હતા. રમેશને લાગ્યું કે એ ભાજી જીતી ગયો છે. હવે બધી જમીન એની હતી અને પેલો ખરોડો ડોશી કાયમ માટે રસ્તામાંથી હટી ગયો હતો. એમ્બ્યુલન્સના ગયા પછી રમેશે ઘરનો દરવાજો અંદરથી ફટાક દઈને બંધ કરી દીધો. એની પત્ની સ્નેહા ચહેરા ઉપર તો જાણે કોઈ મોટો ખજાનો મળી ગયો હોય એટલો બધો આનંદ હતો. સ્નેહાએ કહ્યું કે અરે વાહ, મારો તો જીવ હેઠો બેઠો. આખો દિવસ આ ડોસાની ખચખચ સાંભળીને મારું તો માથું દુખી ગયું હતું. રમેશે ટેબલ ઉપર પહેલા જમીન અને ઘરના કાગળિયા મૂક્યા. એ મોટેથી હસીને બોલ્યો, હવે આ બધી મિલકત આપણી છે સ્નેહા. જોજે ને, કાલે જ આ ઘર તોડીને અહીં આપણે એક મોટો બંગલો બનાવીશું. મને તો એમ હતું કે બાપો સહી નહીં કરે અને માથાકૂટ કરશે, પણ એણે તો કોઈ પણ જાતના વિરોધ વગર તરત જ અંગૂઠો મારી દીધો. સાવ મૂરખ છે. બંને પતિ પત્ની મીઠાઈ ખાઈ અને ખુશી મનાવી રહ્યા હતા. એમને સહજ પણ અફસોસ નહોતો કે જે માણસે પોતાનું આખું જીવન એમના માટે ઘસી નાખ્યું એ અત્યારે પાગલખાનાની કાળકોટડીમાં એકલો બેઠો હશે. બીજા દિવસે સવારે સ્નેહાએ કરશનકાકાના રૂમની સફાઈ શરૂ કરી. એણે કાકાનો બધો સામાન ઘરની બહાર ફેંકવા માંડ્યો. એમની જૂની ખાટલી, ચશ્મા, પૂજાની નાનકડી ચોપડી અને 2-3 જોડી ફાટેલા કપડાં. સ્નેહા આ બધું ભંગારમાં આપવા એક બાજુ ઢગલો કરી રહી હતી. ત્યાં જ ખાટલાની બરાબર નીચે ખૂણામાંથી લાકડાની એક નાનકડી પેટી નીકળી. સ્નેહાની આંખો ચમકી ઉઠી. એણે વિચાર્યું કે કદાચ કાકાએ કોઈને કીધા વગર આમાં સોનાના દાગીના કે રૂપિયા સંતાડીને રાખ્યા હશે. એણે રસોડામાંથી મોટો પથ્થર લાવીને ફટાફટ પેટીનું તાળું તોડી નાખ્યું, પણ અંદર જોઈને એનું મોહ ભાંગી ગયું. અંદર કોઈ રૂપિયા કે દાગીના નહોતા. અંદર તો માત્ર બાળકોના રમકડા, પીડા પડી ગયેલા કાગળો અને કોઈ ભયંકર બીમારીની દવાઓની કેટલીક ખાલી બોટલો હતી. સ્નેહા આ ગુસ્સામાં ભય બળી. આ ડોસો મરતા મરતા પણ નકરો કચરો જ મૂકીને ગયો છે. એણે પેટી ઊંધી વાળીને બધો સામાન નીચે પાડી દીધો, પણ અચાનક એની નજર એક જાડા ખાખી કવર ઉપર પડી. એ કવરની ઉપર મોટા અક્ષરે લખેલું હતું, મારા દીકરા રમેશ માટે. સ્નેહાના મનમાં થોડી જિજ્ઞાસા જાગી. એણે ધીમેથી એ કવર ખોલ્યું. એમાંથી એક રિપોર્ટ અને એક ચિઠ્ઠી બહાર આવી. રિપોર્ટ કોઈ મોટી હોસ્પિટલનો હતો અને એમાં રમેશનું નામ લખેલું હતું. સ્નેહાએ જેવી એ ચિઠ્ઠી વાંચવાનું શરૂ કરી, એના હાથ ધ્રુજવા લાગ્યા. એના પગ નીચેથી જમીન ખસી ગઈ અને ચહેરાનો રંગ સાવ પડી ગયો. સ્નેહા આપતી આપતી રમેશ પાસે ગઈ અને ધ્રુજતા અવાજે બોલી કે રમેશ, જલ્દી અહીં આવ. બાપાએ તને જમીન કેમ આપી દીધી અને ગાંડા થવાનું નાટક કેમ કર્યું એ મને ખબર પડી ગઈ છે. રમેશના હાથમાંથી ચાનો કપ નીચે પડીને ફાટી ગયો. એણે સ્નેહાને હાથમાંથી પહેલો કાગળ ખેંચી લીધો. કાગળમાં લખેલા શબ્દો વાંચીને રમેશની આંખો ફાટી ગઈ.
રમેશની નજર કાગળ ઉપર ચોંટી ગઈ. એના હાથ એટલા જોરથી ધ્રુજી ગયા હતા કે જાણે હમણાં જ કાગળ નીચે પડી જશે. ચિઠ્ઠીમાં કરશન કાકાના વાંકા ચૂકા અક્ષરે લખેલું હતું, મારા દીકરા રમેશ. રમેશ આગળ વાંચવાનું શરૂ કર્યું કે બેટા, તને એમ લાગતું હશે કે તારો બાપ ઉંમર થવાની 100 ગાંડો થઈ ગયો છે, પણ ના દીકરા, હું બરાબર ભાનમાં છું અને સાવ સાજો છું. તને યાદ છે, ગયા મહિને તને અચાનક ચક્કર આવ્યા હતા અને તું બેભાન થઈ ગયો અને ખેતરમાં પડી ગયો હતો. ત્યારે ગામના ડૉક્ટરે તારો બ્લડ ટેસ્ટ કર્યો હતો. એ રિપોર્ટ મેં છુપી રીતે શહેરના ડૉક્ટરને બતાવ્યો હતો. આ કવરમાં એ જ રિપોર્ટ છે. ડૉક્ટરે કહ્યું છે કે તારા હૃદયમાં એક બીમારી છે અને જો જલ્દી ઓપરેશન નહીં થાય તો તારો જીવ જઈ શકે છે. આ વાંચીને રમેશના પગ નીચેથી જમીન સરકી ગઈ. એને કંઈ સમજાતું નહોતું. એણે આંસુ લૂછતા લૂછતા આગળ વાંચ્યું કે બેટા, તારા ઓપરેશનનો ખર્ચો લાખો રૂપિયા છે. આપણી પાસે આ ઘર અને જમીન સિવાય બીજું કાંઈ નથી. જો મેં તને સીધે સીધું કહ્યું હોત કે તારો જીવ બચાવવા આ ઘર વહેંચી દે તો તું ક્યારેય તૈયાર ના થાત. તું મારી ચિંતા કરત કે ઘરડા બાપને કયા રાખવો. તું તારો જીવ આપી દેત, પણ મને ઘર વગરનો ના થવા દેત. એટલે જ મેં આ પાગલ થવાનું મોટું નાટક કર્યું. ચિઠ્ઠીના કાગળ ઉપર કાકાના આંસુના ડાઘ સપ્રસ દેખાતા હતા. આગળ લખ્યું હતું કે રાતે ચાકુ લઈને ફરવાનું અને સ્નેહા ઉપર હુમલો કરવાનું નાટક કર્યું, જેથી તને મારા ઉપર ગુસ્સો આવ્યો. ખૂબ ગુસ્સો આવે, તું મને નફરત કરે અને સહેલાઈથી પાગલખાને મૂકી આવે. મેં કોઈ પણ માથાકૂટ વગર જમીનના કાગળ ઉપર અંગૂઠો પણ એટલે જ મારી દીધો જેથી તું હવે એ જમીન અને ઘર વેચીને જલ્દીથી તારો ઈલાજ કરાવી શકે. મને અહીં ગાંડાની હોસ્પિટલમાં કોઈ તકલીફ નથી. સરકાર બધું મફતમાં જમવાનું અને રહેવાનું આપે છે. તું મારી જરાય ચિંતા ન કરતો. બસ તું તારો ઈલાજ કરાવી લેજે અને સ્નેહા સાથે ખૂબ ખુશીથી જીવજે. હું મારી સાથે તારો નાનપણનો ફોટો લેતો આવ્યો છું, એટલે દરરોજ તારો ચહેરો જોઈ શકું. ચિઠ્ઠી પૂરી થતાં જ રમેશના હાથમાંથી કાગળ છૂટી ગયો. એ જમીન ઉપર બેસીને ધ્રુસકે રડવા લાગ્યો કે બાપા, આ તમે શું કર્યું? મારો જીવ બચાવવા તમે ગાંડા બની ગયા. રમેશ જોરથી બૂમો પાડવા લાગ્યો. રમેશને આ દિવસો યાદ આવી ગયા જ્યારે એ નાનો હતો અને માંદગીમાં પિતા આખી રાત જાગીને એના માથા ઉપર પોતાનો હાથ ફેરવતા. પોતે ક્યારેક ભૂખા રહીને પણ દીકરાને પેટ ભરીને જમાડતા. એ જ પિતા આજે કાળી કોટડીમાં એકલા બેઠા હશે એ વિચારથી રમેશનું કાળજું ચીરાઈ ગયું. સ્નેહા જે આ બધું સાંભળી રહી હતી, એની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા, જેને તે કચરો અને ગાંડો ડોસો સમજતી હતી. એ માણસે પોતાના દીકરા માટે કેવો ત્યાગ કર્યો હતો. પોતાના સ્વાર્થ અને વર્તન ઉપર સ્નેહાને પસ્તાવો થતો હતો. હવે રમેશ 1 મિનિટ પણ ઊભો રહેવા નહોતો માગતો. એને તરત જ પોતાની ગાડીની ચાવી લીધી અને પત્નીને લઈને પાગલખાના તરફ દોડ મૂકી. ગાડી પવનની ગતિએ રસ્તા ઉપર દોડી રહી હતી. રમેશ સ્ટેરિંગ ઉપર જોરથી હાથ પછાડીને
રડી રહ્યો હતો. હે ભગવાન, મારા બાપને કંઈ થવા ના દેતો. હું કેટલો પાપી છું. મેં મારા ભગવાન જેવા બાપને ઓળખવામાં કેટલી મોટી ભૂલ કરી. સ્નેહા પણ બાજુમાં બેઠી બેઠી આંસુ લૂછતી હતી અને મનોમન ભગવાનની માફી માંગી રહી હતી. બંનેના મનમાં એક જ ડર સતાવી રહ્યો હતો કે બાપા કંઈક કોઈ અજુગતું પગલું ના ભરી લે. શેરીની બહાર આવેલા એક પાગલખાના દરવાજે ગાડી ઊભી રહી. બ્રેક મારતા ટાયરનો અવાજ આવ્યો. બંને જણા સીધા અંદર દોડ્યા. રિસેપ્શન ઉપર બેઠેલા ભાઈએ રમેશને આપતા પૂછ્યું કે ભાઈ, કાલે બપોરે રામ પરથી એક વડીલને અહીં લાવ્યા હતા. કાકાનું નામ કરશન કાકા છે. મારે એમને અત્યારે જ મળવું છે. એ મારા બાપા છે. પ્લીઝ મને જલ્દી એમની પાસે લઈ જાઓ. પેલા ભાઈએ ચોપડો ચેક કર્યો અને એના ચહેરાના હાવભાવ તરત જ બદલાઈ ગયા. એણે કહ્યું, એ કાકાને તો ગઈકાલે રાત્રે જ વોર્ડ નંબર 13માં ખસેડવામાં આવ્યા છે. તેઓ વોર્ડ જ્યાં સૌથી ગંભીર દર્દીઓને રાખવામાં આવે છે, પણ તમે અત્યારે એમને ના મળી શકો. રમેશ ગુસ્સા અને દુઃખથી બરાડી ઉઠ્યો કે કેમ ના મળી શકું? મારા બાપા સાજા છે. એમને કોઈ રોગ નથી. આ અવાજ સાંભળીને અંદરથી ડૉક્ટર બહાર આવ્યા. ડૉક્ટરે રમેશના ખંભે હાથ મૂકીને કહ્યું, જુઓ દીકરા, શાંત થાવ. કાલે રાત્રે તમારા પિતાજીની તબિયત અચાનક બહુ બગડી ગઈ હતી. એમને છાતીમાં સખત દુખાવો ઉપડ્યો હતો, પણ એમણે કોઈ પણ દવા કે ઇન્જેક્શન લેવાની ના પાડી દીધી. એમનું કહેવું હતું કે મારી પાછળ એક રૂપિયો પણ ના બગાડતા. આ બધા પૈસા મારા દીકરાના ઓપરેશન માટે બચાવીને રાખજો. અમે એમને બહુ સમજાવ્યા, પણ એ માન્યા જ નહીં. અત્યારે એ બેભાન છે અને અમે એમને ઓક્સિજન ઉપર રાખ્યા છે. એમના મોંમાંથી એક જ નામ નીકળી રહ્યું છે, મારો રમેશ. આ સાંભળતા જ રમેશ અને સ્નેહા ચોધારે આંસુએ રડી પડ્યા. જે પિતા દીકરાના હૃદયની બીમારી માટે પોતાનું બધું જ લૂંટાવી બેઠા હતા, એમનું જ હૃદય આજે દગો આપી રહ્યું હતું. રમેશ ડૉક્ટરના પગમાં પડી ગયો કે સાહેબ, મારે એમને એકવાર જોવા છે. બસ એકવાર, પ્લીઝ મને જવા દો. ડૉક્ટરે નર્સને ઇશારો કર્યો. નર્સ બંનેને લઈ અને વોર્ડ નંબર 13 તરફ આગળ વધી. આખી પરસાળમાં અજીબ પ્રકારની શાંતિ હતી. રમેશના હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે એને પોતાનો જ અવાજ સંભળાઈ રહ્યો હતો. નર્સ એક લોખંડના દરવાજા પાસે ઊભી રહી. દરવાજામાં એક નાનકડો ઢાંચ હતો. રમેશે એ કાચમાંથી અંદર જોયું. અંદરનું દ્રશ્ય જોઈને એના મોંમાંથી એક ચીસ નીકળી ગઈ અને સીધો જમીન ઉપર ફસલાઈ પડ્યો. સ્નેહાએ પણ અંદર જોયું અને એણે પોતાના મોં ઉપર બંને હાથ મૂકી દીધા. પલંગ ખાલી હતો. ઓક્સિજનની નળીઓ નીચે લટકતી રહી હતી અને બાજુમાં પડેલા મશીનોમાંથી બીપ બીપ અવાજ આવતો હતો. રમેશની આંખો ફાટી ગઈ. એને તરત જ નર્સ તરફ જોયું અને ભ્રમા બૂમ પાડી કે મારા બાપા કયા છે? હમણાં તો ડૉક્ટર સાહેબે કહ્યું કે એ બેભાન છે, તો પછી અહીંથી અચાનક કયા ગાયબ થઈ ગયા? નર્સ પણ આ જોઈને હેબતાઈ ગઈ. એણે આખા વોર્ડમાં તપાસ કરી, પણ અંદર કાકા ક્યાંય નહોતા.
થોડી જ વારમાં હોસ્પિટલમાં બધી બાજુ દોડાદોડી મચી ગઈ. સિક્યુરિટી ગાર્ડ અને બીજો સ્ટાફ કાકાને શોધવા લાગ્યા. સ્નેહા તો રડી રડીને અડધી થઈ ગઈ હતી. એ ભગવાન, મારા સસરાને હેમખેમ રાખજે, એમને કંઈ ન થવા દેતો. એ બે હાથ જોડીને સતત બબડી રહી હતી. ત્યાં જ કચરો ઉપાડવાવાળો એક માણસ દોડતો દોડતો ત્યાં આવ્યો. એણે આપતા આપતા કહ્યું કે સાહેબ, મેં હમણાં જ એક બીમાર દાદાને હોસ્પિટલની પાછળ આવેલા શિવ મંદિર તરફ જતા જોયા છે. એ માંડ માંડ દિવાલ પકડીને ચાલી શકતા હતા અને એમના હાથમાં એક ફોટો હતો. આ સાંભળતા જ રમેશ પાગલની જેમ હોસ્પિટલના પાછળના રસ્તે દોડ્યો. સ્નેહા પણ એની પાછળ પાછળ દોડી. ત્યાં પહોંચીને રમેશે જે દ્રશ્ય જોયું એ જોઈને એના પગ ત્યાં જ જમીન સાથે જકડાઈ ગયા. કરશન કાકા મંદિરના ઓટલા ઉપર બેભાન હાલતમાં પડ્યા હતા. એમના શ્વાસ એકદમ ઝડપથી ચાલી રહ્યા હતા. એમનો એક હાથ ભગવાનની મૂર્તિ તરફ જોડાયેલો હતો અને બીજો હાથમાં રમેશનો જૂનો ફોટો હતો. કાકા એકદમ ધીમા અવાજે ભગવાનને ખરધરી રહ્યા હતા. હે ભોળાનાથ, મારા દીકરાને બચાવી લેજે, એને કોઈ દુઃખ ના પડવા દેતો. મારો જીવ લેવો હોય તો ખુશીથી લઈ લે, પણ મારા રમેશિયાને નવો જન્મ આપજે. મારા બાપા. રમેશ એક ચીસ પાડીને કાકાના પગમાં પડી ગયો. એણે પોતાના પિતાને જોરથી સાતી સરસા ચાપી દીધા કે બાપા, માં મને માફ કરી દ્યો. હું સાવ આંધળો થઈ ગયો હતો. તમે મારો જીવ બચાવવા આટલું મોટું બલિદાન આપ્યું અને મેં પાપીએ તમને પાગલખાને ધકેલી દીધા. હું તમારો ગુનેગાર છું. બાપા, રમેશ નાના બાળકની જેમ ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યો હતો. એના આંસુથી કાકાના કપડાં ભીંજાઈ ગયા હતા. સ્નેહા પણ કાકાના પગ પકડીને રડવા લાગી કે બાપા, અમે બહુ મોટું ભૂલ કરી છે. અમને સજા આપો, પણ અમને આમ રજડતા મૂકીને ના જાઓ. કાકાએ માંડ પોતાની આંખો ખોલી. પોતાના દીકરાને વહુને આમ રડતા જોઈને એમના ચહેરા ઉપર એક શ્રીમત આવી ગયું. એમણે માંડ પોતાનો હાથ ઊંચો કર્યો અને રમેશના માથા ઉપર ફેરવ્યો. એકદમ ધીમેકથી એ બોલ્યા કે બેટા, તું અહીં કેમ આવ્યો? તારે તો ઓપરેશન કરાવવાનું છે ને તું જલ્દી ઘરે જા, નહીંતર તારી તબિયત બગડી જશે. પોતાના જીવ જઈ રહ્યો હતો, છતાં બાપને તો પોતાના દીકરાની ચિંતા હતી. રમેશે રડતા રડતા માથું હલાવ્યું. ના બાપા, મારે કોઈ ઓપરેશન નથી કરાવવું. હું તમને ક્યાંય નથી જવા દેવાનો. આપણે સાથે જ આપણા ઘરે જઈશું. પણ અચાનક કાકાની આંખો મોટી થવા લાગી. એમના શ્વાસ ગળામાં જ અટકવા લાગ્યા. એમણે રમેશનો હાથ પકડી લીધો અને એમની ડોક એક બાજુ ઢળી ગઈ. એમના હાથમાંથી પહેલો ફોટો નીચે જમીન ઉપર પડી ગયો. રમેશ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો, કોઈ બચાવો, ડૉક્ટર પ્લીઝ, કોઈ ડૉક્ટરને બોલાવો, મારા બાપાને બચાવો. રમેશની બૂમો સાંભળીને ડૉક્ટર અને નર્સ આપણા ફાફડા મંદિર પાસે દોડી આવ્યા. ડૉક્ટરે તરત જ નીચે બેસીને કાકાની છાતી ઉપર પોતાનું મશીન મૂક્યું. ડૉક્ટરના ચહેરા ઉપર ખૂબ જ ચિંતા હતી.
કાકાના હૃદયના ધબકારા 100 ધીમા પડી ગયા હતા અને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડી રહી હતી. ડૉક્ટરે સમય બગાડ્યા વગર પોતાની બેગમાંથી એક ઇન્જેક્શન કાઢ્યું અને સીધું કાકાને આપી દીધું. પછી એમણે પોતાના બંને હાથ કાકાની છાતી ઉપર મૂકીને જોરથી દબાણ આપવાનું શરૂ કર્યું. 1, 2 અને 3 અચાનક દાદાના મોંમાંથી એક ડૂસકો નીકળ્યો. કાકાએ ઊંડો શ્વાસ લીધો અને એમની આંખો ધીમેકથી ખુલી ગઈ. એમનો જીવ પાછો આવી ગયો હતો. આ જોઈને રમેશ અને સ્નેહાએ આકાશ તરફ જોઈ અને હાથ જોડ્યા અને ભગવાનનો ખૂબ ખૂબ આભાર માન્યો. થોડા દિવસો સુધી કાકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. રમેશ અને સ્નેહાએ રાત દિવસ એક કરીને એમની ખૂબ સેવા કરી. જ્યારે કાકા સાવ સાજા થઈ ગયા ત્યારે તેઓ એમને લઈને પાછા પોતાના ગામમાં આવ્યા. ગામની અંદર ગાડી આવતા જ ફરીથી આખું ગામ ચોકમાં ભેગું થઈ ગયું. ગામના લોકોને બહુ નવાઈ લાગી કે રમેશ આ પાગલ ડોસાને પાછો કેમ લઈ આવ્યો. ગામના સરપંચ ભીડમાંથી આગળ આવ્યા અને પૂછ્યું, અરે રમેશ, આ બધું શું છે ભાઈ? તું તો કહેતો હતો ને કે તારા બાપા 100 પાગલ થઈ ગયા છે અને કોઈનો જીવ લઈ લે છે, તો પછી એમને પાછા કેમ લાવ્યો? રમેશની આંખોમાં ફરીથી આંસુ આવી ગયા. એને ગામ લોકોની વચ્ચે કાકાના પગ પકડી લીધા. પછી એ ઊભો થયો અને એણે પોતાના ખિસ્સામાંથી પહેલી ચિઠ્ઠી કાઢી. રમેશે રડતા રડતા કહ્યું, મારા બાપા ગાંડા નથી સરપંચ, ગાંડો તો હું હતો, સાવ આંધળો હતો, જે મારા ભગવાન જેવા બાપાને ઓળખી ના શક્યો. પછી રમેશે આખા ગામને કાકાના પાગલ થવાના નાટક અને એમના બલિદાનની બધી વાત કીધી. એણે કહ્યું કે કેવી રીતે કાકાએ દીકરાના હૃદયના મોટા ઓપરેશન માટે જાતે ગાંડા બનીને બધી જમીન એને આપી દીધી અને ખુશી ખુશી પાગલખાને જતા રહ્યા. પોતાનો જીવ જતો હતો છતાં એક બાપે પોતાના દીકરાનો જીવ બચાવવા કેટલો મોટો ત્યાગ કર્યો હતો. એ સાંભળીને બધા અવાક રહી ગયા. જ્યારે આખું સત્ય બહાર આવ્યું ત્યારે આખું ગામ રડી પડ્યું. ત્યાં ઊભેલા દરેક માણસની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. કઠોરમાં કઠોર માણસ પણ ચોધારા આંસુએ રડી રહ્યો હતો. સરપંચે આગળ આવીને કરશન કાકાને ગળે લગાવી લીધા અને રડતા રડતા બોલ્યા કે કરશન, તારા જેવો બાપ તો ભગવાને આખી દુનિયામાં કોઈને નથી આપ્યો. સ્નેહાએ પણ બધાની વચ્ચે કાકાના પગે પડી અને માફી માગી અને વચન આપ્યું કે હવેથી એ કાકાની દીકરી બનીને એમની આખી જિંદગી સેવા કરશે. આ દ્રશ્ય જોઈને કાકાના ચહેરા ઉપર એક શ્રીમત આવી ગયું. ગામ લોકોએ ભેગા મળીને થોડા પૈસા એકઠા કર્યા અને રમેશના ઓપરેશનની મદદ કરી. રમેશનું ઓપરેશન ખૂબ જ સફળ રહ્યું અને એ સાવ સાજો થઈ ગયો. હવે એમના ઘરમાં કોઈ પાગલખાનાનો ડર નહોતો. ત્યાં હતો તો માત્ર એક અખૂટ પ્રેમ, શાંતિ અને ખુશી. ખરેખર દુનિયામાં માતા પિતાના પ્રેમથી મોટો કોઈ ખજાનો નથી હોતો. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.